મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપે એચ.એસ. પટેલને ટિકિટ આપી છે। અમદાવાદ પૂર્વ બેઠકનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। જે ગણતરી હતી તે ગણતરીના સમયની અંદર જ જાહેર કરી દેવામાં આવ્યું। અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપ હવે તેમના કેન્ડિડેટ તરીકે એચ.એસ. પટેલને મેદાને ઉતારવા જઈ રહ્યા છે। આવતીકાલે નામાંકન ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે એક્સપેક્ટેડ હતું કે આજ મોડી રાત સુધીની અંદર જ ભાજપ એકમાત્ર અમદાવાદ પૂર્વ બેઠક ની જે ચર્ચાઓ હતી અને તેને લઈને ભાજપ પણ ક્યાંક મૂંઝવણમાં હતું કે કોને ઉતારવા। એચ.એસ. પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ પૂર્વ બેઠક પર આ પહેલા બે નામ મુખ્યત્વે ચર્ચામાં હતા। પાટીદાર સમાજના જગદીશ પટેલ અને સાથે પીસી પટેલ પણ ચર્ચામાં હતા, પણ આ બંને નામની વચ્ચે એચ.એસ. પટેલના નામ પર મોહર મારવામાં આવી છે। હાલની જો સિટિંગ સંસદની વાત કરવામાં આવે તો પરેશ રાવલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી છે। ફરી એક વખત સેલિબ્રિટીને ઉતારવા કે કેમ તેને લઈને પણ ભાજપ મૂંઝવણમાં હતી અને સિટિંગ સાંસદથી ક્યાંક પ્રદેશની નેતાગીરી છે તે પણ નાખુશ જોવા મળી હતી। તેને લઈને સ્થાનિક નેતાને હાલ તો ઉતારવામાં આવ્યા હોઈ શકે। ભાજપે એચ.એસ. પટેલને ટિકિટ આપી છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી। હવે એચ.એસ. પટેલ આવતીકાલે તેમના નામાંકન ફોર્મ ભરવા જશે, ઉમેદવારી નોંધાવશે। અમદાવાદ પૂર્વ બેઠકની જાહેરાત થઈ ચૂકી છે। ભાજપે એચ.એસ. પટેલને ટિકિટ આપી છે। તો જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ અનેકો નામ ચર્ચામાં આવ્યા હતા અને તમામ નામોની વચ્ચે રમેશ માટે જાણીતી બીજેપી દ્વારા જે નામ જાહેર કરવામાં આવ્યું છે કંઈક અલગ જ જે ચર્ચામાં નહોતું અને તે નામ આજે જાહેર કરવામાં આવ્યું। એચ.એસ. પટેલને ભાજપે ટિકિટ આપી છે। અમદાવાદ પૂર્વ બેઠક પરથી હવે લોકસભાની ચૂંટણી લડશે એચ.એસ. પટેલ। વિપિન પ્રજાપતિ સંવાદદાતા ફોન પર। વિપિન, જે નામો ચર્ચામાં હતા તેનાથી હટકે નામ જાહેર કરવામાં આવ્યું એચ.એસ. પટેલ। જી, વાત સાચી છે, કારણ કે જે રીતે આ આખો દિવસનો ઘટનાક્રમ હતો, અમદાવાદ પૂર્વ અને બેઠકને લઈને સ્વાભાવિક છે કે આ બેઠકની અંદર સી.કે. પટેલનું નામ ચર્ચાયું હતું, જગદીશ પટેલનું નામ ચર્ચાયું હતું, વલ્લભ કાકડિયાનું નામ આવ્યું હતું અને આખરે ધારાસભ્ય મણિનગરના જે ધારાસભ્ય છે એચ.એસ. પટેલ તેમના નામ ઉપર પસંદગી કરવામાં આવી છે અને તમામ અટકળોનો અંત લાવવા માટે ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે। પરંતુ છેક છેલ્લા ઘડીએ એમ કહી શકાય, કારણ કે ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે એના આગલા દિવસે મોડી રાત્રે એમણે ઉમેદવારનું નામ સત્તાવાર રીતે જાહેર કરી શક્યું છે। જી વિપિન, સાથે બિલકુલ આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો મણિનગરના હાલના ધારાસભ્ય છે અને તેમને અમદાવાદ પૂર્વની ટિકિટ આપવામાં આવી છે સુરેશભાઈ પટેલ, એચ.એસ. પટેલ। તેઓ લોકસભા ચૂંટણી લડશે અમદાવાદ પૂર્વ બેઠક પરથી। એટલે ભાજપે આ વખતે ધારાસભ્યને સાંસદ લડાવવાની તૈયારી બતાવી છે અને એચ.એસ. પટેલ હવે તેમની એક નવી ઇનિંગ રમવા જઈ રહ્યા છે। જોવાનું રહેશે સફળ થાય છે કે કેમ, પણ હાલમાં તો પૂર્વ બેઠક પર ભાજપે એચ.એસ. પટેલના નામ પર મોહર મારી છે। મણિનગરના તેઓ હાલના ધારાસભ્ય છે અને તેઓ લડવા જઈ રહ્યા છે લોકસભા અમદાવાદ પૂર્વની બેઠક। હાલના સિટિંગ સાંસદની વાત કરવામાં આવે તો આ બેઠક પર પરેશ રાવલ છે અને હવે એચ.એસ. પટેલને ટિકિટ અપાઈ છે।